તો બોલો, નવા મંત્રી જીતુ વાઘાણીને બોટાદ કડદા બાબતે પ્રશ્ન પૂછતા તાત્કાલિક ચાલતી પકડી. હા, આ લોકોને ખેડૂતો સાથે કઈ લેવા દેવા જ નથી. ખેડૂતો જીવ કે મરે, આમના પોતાની ખુરશી સિવાય કાંઈ પડી નથી. તમે જુઓ, જીતુ વાઘાણીને કડદા બાબતે પ્રશ્ન પૂછ્યો તો શું જવાબ આપ્યો તમે સાંભળો. અને ખરેખર મિત્રો બંનેને એટલો વિડીયો આગળ શેર કરો. આપને મંત્રી પદ મળ્યું છે, ખૂબ જ યોગ્ય વાત છે ભાવનગર માટે. બોટાદમાં કડદા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ. આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રીએ કરી છે. ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની તકલીફ ઉભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઉભી રહેશે. એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું. થેન્ક યુ. આપને મંત્રી